બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પણ મનપાના આયોજનના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે। શહેરના મકરબા અને વેજલપુર બુટ ભવાની મંદિર નજીકના બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી। મકરબા વિસ્તારમાં તો રેલવે સાથે સંકલનના અભાવે બ્રિજનું કામ અટવાયું, જ્યારે બુટ ભવાની મંદિર પાસે મનપાની બેદરકારીની હદ જુઓ। બ્રિજની ડિઝાઇન બનાવતા પહેલા કોઈ તકેદારી ન રખાઈ। પિલ્લર બનાવવાની કામગીરી શરૂ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે નીચેથી જૂની ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને પાણીની લાઇન પસાર થઈ રહી છે। હવે પહેલા તેનું સમારકામ કરવું પડે તેમ છે, પછી જ બ્રિજનું કામ આગળ વધશે। કુલ 2.5 વર્ષ પહેલા શરૂ થયેલું આ કામ 1.5 વર્ષથી તો સંપૂર્ણપણે ખોરંભે ચડેલું છે। ધારાસભ્ય અમિત ઠાકરની રજૂઆતો છતાં પણ અધિકારીઓ ગંભીરતાથી તેને લેતા નથી અને તેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે। यहाँ पे रोड ट्रैफिक रहता है और यहाँ पे कामगिरी की बहुत ज़रूर है। मैं यही चाहता हूँ यहाँ पे काम कंप्लीट हो और ट्रैफिक दूर हो। वहाँ पे भी थोड़ा थोड़ा ट्रैफिक तो होता ही है और यहाँ पे ट्रेन आती है, इसके हिसाब से ट्रैफिक हो जाता है। फिर ट्रेन नहीं होती तो भी ट्रैफिक तो होता है, रोज का ट्रैफिक है यहाँ पे। समय से काम पूરું થવું જોઈએ પણ થયું નથી, કારણ કે પબ્લિક રોજ હેરાન થઈ રહી છે। સવારમાં આવતા 9 વાગ્યા પછી ટ્રાફિક, રાત્રે 9 વાગ્યા પછી ટ્રાફિક બહુ જામ હોય છે। જે 10 મિનિટનો રસ્તો હોય છે જે 30 મિનિટમાં પૂરો કરવો પડે છે। જે વેજલપુરનો બ્રિજ છે એ બ્રિજ જ્યારથી બનવાનો ચાલુ થયો છે ત્યારથી કોઈને કોઈ કારણસર એની અંદરથી અલગ અલગ કામો નીકળ્યા કરે છે। એ બહુ જ ન ગમતી વાત હોવા છતાં પણ એની અંદરથી જ્યારે અચાનક જ પાઇપલાઇનો વર્ષો જૂની નીકળે તો એ બ્રિજની સેફટી માટે પણ એ પાઇપલાઇનોને બદલવી પડે અને એ પાઇપલાઇન જે નીકળી અને બદલવામાં જે ટાઈમ ગયો એના કારણે આ બ્રિજનો સમય લંબાઈ ગયો। અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ ઉપર બ્રિજની કામગીરી ચાલી રહી છે અને તે બ્રિજની કામગીરીના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાઓ ઉપર બ્રિજના જે પ્લાનિંગ કરવામાં આવ્યા અને તેમાં બુદ્ધિનું દેવાળિયું તેમના દ્વારા ફૂંકવામાં આવ્યું છે અને તેના કારણે વાહન ચાલકો જે છે તે ભોગવી રહ્યા છે। મહત્વનું છે કે હાલ આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે વસ્ત્રાપુર ફાટકના દ્રશ્યો છે ને જ્યાં બ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। લગભગ 1 વર્ષથી વધારે સમય થઈ ગયો કે આ બ્રિજ જે છે તે કામગીરી પૂર્ણ થઈ નથી અને ડિલે કામગીરી ચાલી રહી છે, કારણ કે અહીં ફાટકની આ જે પોર્શનમાં અત્યારે કામગીરી બાકી છે ને ત્યાં નીચેથી ડ્રેનેજ લાઈનો અને સ્ટ્રોમ વોટર લાઈનો પસાર થઈ રહી છે ને તેના કારણે આગળની કામગીરી છે તે નથી થઈ રહી। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી।